સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સોણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર શેષો તોરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઉજ્જણં નમો લોય શવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી કંતો ધમ્મ મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી કંતો ધમ્મ લુગુટમાં ચતારી શરણ પૂજ્યામિ અરિહંતે શરણ પૂજ્યામિ સિદ્ધે શરણ પૂજ્યામિ સાહુ શરણ પૂજ્યામિ કેવલી કંતો ધમ્મ શરણ પૂજ્યામિ ઓમ નમો અરિહંતાણમ. કરતા કર્મ અધિકાર 83 નંબરની ગાથા. એની અંદર એમ કહે છે, નિશ્ચયનું એમ કહેવું છે કે આ આત્મા પોતાને જ કરે છે અને પોતાને જ ભોગવે છે. એમ હે શિષ્ય તું જાણ. સુસ્પષ્ટ કરવામાં એવા ગાથામાં જેમ આ આત્મા નિશ્ચયથી સ્વયંનો જ કરતા છે તેમ ભોગતા પણ કોનો છે? સ્વયંનો જ છે. એટલે કે આત્મા ન તો પરનો કરતા હે ન તો પરનો ભોગતા છે. એનું હરિગીત લઈ લે 83 નંબરની ગાથા. લો જયંતિભાઈ. આત્મા કરે નિજ ને જય મંતવ્ય નિશ્ચય નયતણું વળી ભોગવે નિજ ને જ આત્મા એમ નિશ્ચય જાણું. ગઈકાલે છેલ્લે આપણે સ્વાધ્યાયમાં જીવે વિકાર કર્યો માટે કર્મનો ઉદય થયો. એટલે કે જીવે વિકાર અહીં
ભાવ કર્મ થયું એને કારણે દ્રવ્ય કર્મનો ઉદય થવો એટલે કે એનું ફળ આવવું, અનુભાગ થવો, એમ નથી. ઉદયને આવવું પડ્યું કે અહીં વિકાર કરવો છે માટે એને ઉદય આવવું પડ્યું, એમ નથી. એ આ કરતા કાર્ય નથી. કેમ કે બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. જીવે અહીં વિકાર કર્યો પોતાના કારણે, પોતાની ભૂલને કારણે. એ પોતાની પર્યાયમાં થાય છે. અને તે કર્મનો જે ઉદય છે તે પૂતગલની વાત છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. તો ગોમટસારમાં જે આવે છે છેલ્લે લીધું નિમિત્તના કથન છે કે જ્ઞાનની હીનતા વખતે જ્ઞાનાવણીય નિમિત્ત કહેવાય છે. જ્ઞાનની હીનતા વખતે જ્ઞાનાવણીયને નિમિત્ત કહેવાય છે. દર્શનનું હીણાપણાનું જે પરિણમન થાય એ દર્શનના હીણાપણાનું પરિણમન એ જીવનું કાર્ય છે. ત્યારે ત્યાં દર્શનાવણીયને નિમિત્ત કહેવાય છે. પણ હીણું કોણે કર્યું? પોતે સ્વયં. ત્યારે નિમિત્તની અવસ્થાને ઉદયને આવવું પડ્યું એમ નથી. એ સમયે એ આવે છે અલગ વસ્તુ, પણ એ આને અહીં હીણું કર્યું માટે એને આવવું પડ્યું એમ નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનો કરતા છે. એટલે કે જીવે આ પ્રમાણમાં વિકાર કરે તો એવા જ પ્રમાણમાં ત્યાં કર્મને એવા જ પ્રમાણનું એ પ્રકારનું નિમિત્ત હોય છે. તે કારે તે સમયે જ્ઞાનાવણીય હીણું હોય તો જ્ઞાનાવણીયનું નિમિત્ત હોય. પણ અહીં જ્ઞાન હીણું થયું માટે ત્યાં જ્ઞાનાવણીય ને આવવું પડ્યું એમ નથી. બંને વસ્તુ જુદી છે. તો અહીં આપણે દ્રષ્ટાંત શેનું લીધું? સમુદ્રના મોજાનું. કે સમુદ્રનું મોજું ઉઠે અને પવનને એ લાવે એમ એનો કરતા છે જ નહીં. સમુદ્રનો મોજું તરંગ જે ઉઠ્યા એ ઉઠ્યા માટે પવનને લાવે એમ નથી. તે વખતે પવનનું હોવું તે તેને કારણે છે. એટલે કે સમુદ્રનું મોજું વ્યાપક અને પવનનું વાવવું એ વ્યાપ્ય એમ નથી. એ સ્વતંત્ર એ પવનનું આવવું એ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. એટલે પવનનું સહજ પોતાને કારણે આવવું એના કરતાનું કર્મ, પવનનું આવવું એ એનું કર્મ છે. એ એના કરતાનું કર્મ છે. પવન કરતાને એનું વાવવું એ એનું કાર્ય છે. એ દરિયાનું નથી, દરિયાના મોજાનું નથી. કેમ કે બંને કેવા છે? ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. એમ આત્મા પોતાને ભૂલીને પોતાની સત્તામાં, પોતાના અસ્તિત્વમાં તે વિકારી ભાવને સ્વતંત્રપણે એ કાર્યપણે કરે. તેથી તે કર્મને પણ ઉદયમાં લાવે, જે એનું નિમિત્ત છે એ તે કર્મને પણ ઉદયમાં લાવે, એને ખેંચે એવું કાર્ય કરે. એવું ત્રણ કારમાં શક્ય નથી. ખરેખર પોતે અપરાધી છે. પોતે પોતાને ભૂલીને પોતાની સત્તામાં, પોતાના સ્વચતુષ્યમાં, પોતાના અસ્તિત્વમાં એ વિકારી ભાવને સ્વતંત્રપણે કરે, એ કાર્યપણે કરે. અને તેથી તે કર્મને પણ ઉદયમાં લાવે, એને પણ ખેંચીને લાવે. એમ ત્રણ કારમાં શક્ય નથી. ઉદીર્ણા આવી એમ કે છે ને, કર્મની ઉદીર્ણા લાવીને ખેંચે. કર્મ વહેલા ઉદયમાં આવી જાય. જીવે એવા વિશુદ્ધ પરિણામ કર્યા તો કર્મની સ્થિતિ ઘટી જાય અને તે વહેલા ઉદયમાં આવી જાય. તો ખરેખર એ સમય એમાં જ એ ઉદયમાં આવવાના હતા. આત્મા એવી શક્તિવાળો નથી કે કર્મની અવસ્થામાં તે ફેરફાર કરી શકે. બેહદ શક્તિશાળી, પણ પોતાનામાં. પરનું કાર્ય ત્રણ કારમાં એ કરી શકે નહીં. પરમાં શું કરે? કંઈ કરી શકે નહીં. કર્મની સ્થિતિ એવી હોય તો એને ઉદીર્ણામાં લાવે, ખેંચીને લાવે, સત્તામાં લાવે, સત્તામાં હોય એમ. તો કે એવી આત્માની શક્તિ નથી. એ તો પરમાણુની પર્યાય છે, પરદ્રવ્યની પર્યાય છે. એને થોડો આત્મા લાવે. એક તો એનાથી અહીં થાય છે એમ તો નથી. એટલે કે કર્મના ઉદયને કારણે અહીં વિકાર થાય છે એમ તો નથી. પણ અહીં વિકાર થાય છે તો ત્યાં કર્મનો ઉદય આવે એમ પણ નથી. અહીં એમ સિદ્ધ કરવું છે. અહીં શું સિદ્ધ કરવું છે?
કે કર્મનો ઉદય આવ્યો તો એનાથી અહીંયા વિકાર થયો એમ તો નથી, પરંતુ અહીંયા વિકાર કર્યો જીવે પોતે પોતાને ભૂલીને, તો તેને કારણે કર્મનો ઉદય આવ્યો એમ નથી. એ સિદ્ધ કરવું છે. જીવે આયુષ્ય બાંધ્યું, નેક્સ્ટ પર્યાયનું અપકર્ષણકાર વખતે જેવા એના પરિણામો એ પ્રકારનો આયુનો બંધ પડ્યો. જીવે ભાવ કર્યા, આયુષ્યને બાંધવાના ભાવનો એ કરતા ખરો. જીવે નેક્સ્ટ પર્યાયનું આયુષ્ય બાંધ્યું ને, તે આયુષ્યના બાંધવાના ભાવનો કરતા ખરો, પણ ત્યાં આયુષ્યના રજકણોનું કાર્ય એણે કર્યું એ ત્રણ કારમાં શક્ય નથી. આયુષ્યને બંધાવો, ધારો કે દેવાયુ બંધાણી, એ એણે કર્યું એમ નથી. એ સમયે એ પરમાણુ એવા જ આવવાના હતા, એના પરિણામ કર્યા એણે, એ આયુના પરમાણુ, એ પરમાણુના રજકણો એ કર્યા. દેવના આયુષ્યમાં નિમિત્ત રૂપે થવાના પરિણામ કર્યા. પોતે પરિણામ કર્યા ને, ભદ્ર પરિણામ કર્યા, મંદ કષાયના પરિણામ કર્યા, મંદ સંશ્લેષ પરિણામ કર્યા, તો દેવ આયુનો બંધ પડ્યો. તો પોતે પરિણામ કર્યા એવા શેના સંશ્લેષ પરિણામ એનો કરતા ખરો જીવ, પરંતુ એ આયુ બંધાણી દેવાયુ, એ પરમાણુના રજકણોનો એનું જે પરિણામ થયું એનો કરતા આત્મા નથી. ત્રણ કાળમાં પોતે જે પરિણામ કર્યા એનો કરતા ખરો, પણ આયુષ્યના રજકણોની પર્યાય એને કરી એમ છે નહીં. અહીં તો પૂર્વના કર્મનું નિમિત્તપણું કરતા નથી એમ સિદ્ધ થયું છે. પૂર્વનું જે કર્મનું નિમિત્તપણું છે એ કરતા નથી. પૂર્વનો કર્મ એનું નિમિત્તપણું, દ્રવ્ય કર્મ પૂર્વનો જે છે ઉદયમાં આવ્યો એ નિમિત્ત છે ભાવ કર્મમાં, પરંતુ એ કરતા નથી એમ સિદ્ધ કરવું છે. તો બે અવસ્થા લીધી. દ્રષ્ટાંતમાં ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થા લીધી સમુદ્રની, અને સિદ્ધાંતમાં સંસાર અને મુક્ત એટલે સંસાર અને નિસંસાર એ અવસ્થાઓને પૂતગલ જે કર્મ છે એ પૂતગલ કર્મના વિપાકનો હયાતી અને અહયાતી. હયાતી એટલે કે સંભવ, એટલે કે નિમિત્તનો સદભાવ. અસંભવ એટલે અહયાતી રૂપી નિમિત્ત એટલે કે અસદભાવ. એ હોવા છતાં પણ પૂતગલ કર્મને અને જીવને વ્યાપક ભાવના અભાવને લીધે ત્યાં કરતા કર્મપણાની અસિદ્ધિ છે. એટલે કે આત્મા પોતાના વિકાર પરિણામને કરે એ વ્યાપક, આત્મા પોતાના વિકાર પરિણામને કરે એ વ્યાપક, અને એનું વ્યાપ્ય. એમ કર્મના પર્યાયને કરે અને વ્યાપક આત્મા અને એનું એ કામ કરે એમ નથી. એ કર્મની પર્યાયને આત્મા કરે અને એ વ્યાપક આત્મા અને કર્મની પર્યાય એનું કાર્ય એમ નથી. અહીં વિકાર કર્યો માટે કર્મના રજકણોને આવવું પડ્યું, આત્માના પ્રદેશો સાથે બંધાવવું પડ્યું, નિમિત્ત થવું પડ્યું, એટલે ખેંચીને નિમિત્તને લાવવું પડ્યું એમ છે નહીં. તે કાર્ય કર્યું ત્યારે અનુકૂળ વસ્તુ ઉપર ખરેખર નિમિત્ત કારણનો આરોપ આવે છે. પણ મારે તો કાર્ય કરવું, પણ શું કરી, નિમિત્ત નથી. એ નિમિત્ત હોય, કાર્ય થાય એના ચાર કારણ છે. એક અપેક્ષા, એક ઉપાદાન એટલે કે ત્રિકારી ઉપાદાન, એક પૂર્વની પર્યાયનો વ્યય એટલે કે ક્ષણિક ઉપાદાન, ત્રીજું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા એટલે સમર્થ ઉપાદાન, અને ચોથું નિમિત્ત. તો પહેલા ત્રણ ઉપાદાનમાં આવે ને ચોથું નિમિત્ત, એટલે કે ઉપાદાન અને નિમિત્ત. પહેલા ત્રણ સ્વ આવે ને ચોથામાં પર આવે. પાંચેય સમવાય પણ અંદર આવી જાય. ત્રિકારી ઉપાદાન સ્વભાવ થયો, અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય તે પુરુષાર્થ થયો, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા ત્યાં કાલલબ્ધિ અને ભવિતવ્યતા થઈ, અને નિમિત્ત. તો કે વિકાર કરે એટલે કે
આત્મા પોતાના વિકાર પરિણામને કરે એ વ્યાપક અને વ્યાપ્ય એનું છે, એ કાર્ય એનું છે વિકાર પરિણામ. કર્મના પર્યાયને કરે અને વ્યાપક આત્મા એ એનું કામ કરે કર્મની પર્યાયનું એમ છે નહીં. એટલે કે અહીં વિકાર કર્યો માટે કર્મના રજકણોને આવવું પડ્યું, એને નિમિત્ત થવું પડ્યું, એને ખેંચીને લાવવું પડ્યું, એમ નથી. તો સંસાર અને નિસંસાર, સસંસાર અને નિસંસાર, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ જે ભાવબંધનના 5 કારણ છે, એવી અવસ્થા કરનારો જીવ એનું એ કર્મ નામ કર્તાનું કર્મ ખરું. એ જે અવસ્થા થઈ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ, એ એનું કાર્ય ખરું, એ એનું કર્મ ખરું. અહીં કર્મ એટલે ઓલું દ્રવ્ય કર્મની વાત નથી, એ કર્મ એટલે કાર્ય, એ એનું કાર્ય ખરું, એ કર્તાનું કર્મ ખરું, એટલે કે કર્તાનું કાર્ય ખરું. ત્યારે નિમિત્ત હતું કોણ? દ્રવ્ય કર્મ. તો નિમિત્ત હતું માટે નિમિત્તનું પણ એને કામ કર્યું એમ નથી. એમ કરતાપણાની અસિદ્ધિ હોવાથી, કેમ કે વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાને કારણે બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, માટે વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને કારણે ત્યાં કરતા કર્મપણાની અસિદ્ધિ છે. સમ્યક દર્શનની પર્યાયપણે જીવ પરિણમો, એટલે કે સમ્યક દર્શનની પર્યાયપણે પરિણમો એ કર્તાનું કર્મ ખરું, એ કાર્ય ખરું કર્તાનું આત્માનું, પણ દર્શન મોનો અભાવ ત્યાં થયો, એનો એ કરતા થાય એમ નથી. જીવ જ્યારે જ્યારે પોતાના સ્વભાવના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી ત્યારે દર્શન મોહનો અભાવ થાય એ નિશ્ચિત છે, પરંતુ એ સમ્યક દર્શનની પર્યાયનો પ્રગટ થવું અને દર્શન મોહનું અભાવ થવું બંને ભિન્ન વસ્તુ છે. એ સમ્યક દર્શનની પર્યાય એ કરતા અને આ કાર્ય એમ નથી, અથવા આત્મા કરતા અને દર્શન મોહની પર્યાયનો અભાવ થવો એ એનું કાર્ય એમ નથી. થાય છે એમ કે જીવે વિતરાગ દશા પ્રગટ કરી ત્યારે દર્શન મોહની એનો કર્મનો અભાવ થાય, એ એના કારણે થાય છે, એની પોતાની યોગ્યતાને કારણે. એટલે કે આત્માએ જ્યારે પોતાનું સ્વભાવનું ભાન કર્યું તો એ સ્વભાવના ભાન દ્વારા સમ્યક દર્શનનો અસંસાર પર્યાય એટલે કે વિતરાગી દશા, જેને આપણે અસંસાર પર્યાય કીધો, ત્યાંથી મોક્ષ દશા ચાલુ થઈ, ધર્મની દશા ચાલુ થઈ. એવી સમ્યક દર્શનની પર્યાય એક આત્મા એનો કર્તા અને એ એનું કાર્ય, આત્મા વ્યાપક અને એ એનું વ્યાપ્ય. પણ ભેગું દર્શન મોહનું જે નિમિત્ત છે એનો એ અભાવ થયો. દર્શન મોહ જે નિમિત્ત રૂપે હતો સંસારમાં એનો એ અભાવ થયો, એટલે કે આય સમ્યક દર્શન થયું માટે એનો અભાવ કર્યો એમ નથી. અભાવનું કાર્ય તે આત્માનું નથી. જીવ એને ઉપશમ કરે અને કર્મનો ક્ષયોક્ષમ કરે, જીવ કર્મનો ઉપશમ કરે, જીવ કર્મનો ક્ષયોક્ષમ કરે, જીવ કર્મનો ક્ષય કરે, એ બધી વાત ખોટી છે. બોલવામાં આવે કે જીવે કેવળ જ્ઞાન કર્યું ત્યારે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો, એ નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથનો છે. વાસ્તવમાં જીવે પોતાના સ્વભાવના આશ્રયે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ત્યારે ઘાતી કર્મનું પોતાની યોગ્યતા, એ કર્મના રજકણોની પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમન થાય છે. પણ જીવે કેવળ જ્ઞાન કર્યું માટે 4 ઘાતી કર્મનો ક્ષય થયો એમ નથી. 4 ઘાતી કર્મનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું એમ પણ નથી. બંને ભિન્ન ભિન્ન વસ્તુ છે. તો આત્મા સમ્યક જ્ઞાનના પરિણામ કરે એમાં વ્યાપક થઈને સમ્યક જ્ઞાનની પર્યાય એ એનું વ્યાપક આત્મા, એ એનું કાર્ય ખરું, પણ એનું કર્મ જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ કરી દે, એટલે કે એનું કાર્ય થયું જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ, એ એનું કાર્ય, એનો અભાવ છે ત્યાં નિમિત્ત, પણ એને લઈને એનો કર્મનો ક્ષયોક્ષમ થયો એમ નથી. એવી જ રીતે આત્માએ પોતાના સ્વભાવના આશ્રય 4થા ગુણસ્થાની સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કર્યું, એ એનું કાર્ય ખરું, એનું કાર્ય જીવનું, એ કાર્ય જીવ એનો કરતા ખરો,
પણ એમાં કર્મનો અસંભવ અભાવ નિમિત્ત ખરો, પણ એ અભાવનું કાર્ય આ જીવે કર્યું એમ નથી. અહીં જીવે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કર્યું તો ત્યાં એનો અભાવ કરવો પડ્યો, ચારિત્ર મોહનો અનંતાબંધી નો અભાવ થયો એમ છે. પરનું કાર્ય એ જ આત્માનું નથી. પોતાના મોક્ષ માર્ગની પર્યાયનું કાર્ય તે જીવનું ખરું. એ વખતે કર્મના અભાવનું કાર્ય કર્મને કારણે થયું. મોક્ષ માર્ગની પર્યાયનું કાર્ય જીવનું ખરું, જીવ એનો કરતા ખરો, પણ એ વખતે કર્મના અભાવનું કાર્ય તે જીવનું નથી, આત્મા તેનો કરતા નથી, એ કાર્ય કર્મનું છે, કર્મને કારણે થયું. આત્માને કારણે એ કાર્ય થયું નથી. લોકોને તકલીફ પડે, કેમ કે અનાદિકાળથી એ જ માન્યતા કર્મને કારણે જે કંઈ થઈ રહ્યું છે કર્મને કારણે થઈ રહ્યું છે. અહીં ક્ષયોક્ષમ થયો શિવનો જ્ઞાનમાં, એ જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો તો ત્યાં એટલા પ્રમાણમાં કર્મનો ક્ષયોક્ષમ થાય છે, પણ એ આને કારણે થયો એમ નથી. જો આને કારણે થઈ ગયો તો કર્તા કર્મ સંબંધ થઈ ગયો. તો જ્ઞાનનો ક્ષયોક્ષમ તે કર્તા અને કર્મનો ક્ષયોક્ષમ એ કાર્ય થયું. જ્ઞાનાવણીઓનો ઉદય હોય તો એના પ્રમાણમાં જીવના જ્ઞાનને હીણાપણે પરિણમવું જ જોઈએ એમ નથી. જેટલા પ્રમાણમાં જ્ઞાનાવણીઓનો ઉદય હોય એના પ્રમાણમાં જીવના જ્ઞાનના હીણાપણે પરિણમવું જ જોઈએ એમ નથી. એ સમય એટલું એ જ રીતે પરિણમે, પણ એને કારણે પરિણમે એમ નથી. જ્ઞાનના હીણાપણે પોતે પરિણમે એ એનું કાર્ય છે. જ્ઞાનાવણીઓનો ઉદય આવે એ જડનું કાર્ય છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, એ આત્માનું કાર્ય નથી. આત્મા પોતાની પર્યાયને કરે, પણ ભેગી પરની પર્યાયને પણ કરે એમ નથી. એક ગોવાર બે ગાયને ચારે કે ચારને ચારે એમાં કોઈ વાંધો નહીં, એ દ્રષ્ટાંત અહીં લાગુ ન પડે. એટલે કે આત્મા પોતાની પર્યાયને પણ કરે, પણ ભેગી પરની પર્યાયને કરે એમ નથી. ભલે બીજે પર્યાય એને નિમિત્ત હોય, પણ નિમિત્તથી આ કરતા એનો થાય એમ નથી. જીવે કર્મનો ક્ષયોક્ષમ કર્યો તો કે ના, એમ નથી. જીવે પોતાની શ્રદ્ધા જ્ઞાનને સુધારી પોતાના સ્વભાવના આશ્રયે. હું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું એ સ્વરૂપનું ઉપદ્રષ્ટિ કરી તો એને શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગતિ એ એનું કાર્ય ખરું, પણ એણે કર્મનો ઉપશમ કર્યો, એને કર્મનો ક્ષયોક્ષમ કર્યો, એણે કર્મનો ક્ષય કર્યો એમ નથી. જીવે અહીંયા સાહિક સંકેતનું કાર્ય કર્યું. અહીં સાહિક સંકેત સાહિક દર્શનનું કાર્ય એનું ખરું, એનો કરતા આત્મા ખરો. તેથી દર્શનમોનું ક્ષયનું કાર્ય એ જીવે કર્યું એમ નથી. એ દર્શનમોનું કાર્ય, દર્શનમોનું ક્ષય થયો એ કર્મનો કાર્ય છે, એનો કરતા કર્મ છે, ઉદ્ગલ કર્મ છે, એનો કરતા આત્મા નથી. એમ એના ક્ષયનો, એના અભાવનો, એટલે કે મોહના અભાવને આ સાહિકમાં નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત હોવા છતાં એને કારણે, આને કારણે એનો ક્ષય થયો એમ નથી. જો ભગવાન હોય તો સાહિક સંકેત થાય, કે ને કેવરી અને શ્રુત કેવરીની હાજરીમાં સાહિક સંકેત થાય, બોલવામાં આવે છે. અહીં એમ કે છે એ તો પરદ્રવ્ય રૂપી ભગવાન છે, પણ આત્મા ભગવાન હોય તો એણે સાહિક સંકેતનું વ્યાપ્ય એટલે કે કાર્ય કર્યું છે. એ ભગવાન ત્યાં બેઠા માટે અહીં સાહિક સંકેત થયું એમ નથી. એમ તો નથી, પણ આત્માએ સાહિક સંકેત કર્યું ત્યારે કર્મનો ક્ષય, કર્મનો અભાવ એને થવું પડ્યું એમ નથી. એ પદ્રવ્ય રૂપી ભગવાન બેઠા છે માટે અહીં સાહિક સંકેત થયું એમ તો નથી. એ તો પદ્રવ્યની વાત થઈ. એવી જ રીતે આત્માએ સાહિક સંકેત કર્યું માટે કર્મનો ક્ષય થયો, કર્મનો અભાવ એને થવું પડ્યું એમ નથી. એના અભાવનો કાર છે માટે એનો અભાવ થયો, એના અભાવનો કાર છે. કર્મના રજકણનું અકર્મ રૂપે પરિણમવાનો એનો કાર છે, માટે એનો અભાવ થયો છે. પહેલા આ વસ્તુને નક્કી કરવી પડશે. કોઈ પણ
ગાથાને લેવો હોય તો એના મર્મને સમજવો જોઈએ. જો એ વખતે તો અત્યારે પણ કર્મને જ રાજા બનાવી દીધો છે કે આત્મા તૈયાર થાય તો કર્મને તોડે, કર્મને ફોડે. તો આત્મા થોડું કર્મને ફોડે કે કર્મનું ક્ષય કરે, એ કાર્ય થોડો આત્મા કરે. એ પોતાનું કાર્ય કરે કે કર્મનું કાર્ય કરે, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો જેવા જે કથનો આવે શાસ્ત્રમાં એ વ્યવહારના કથનો છે. ભગવાને 8 કર્મનો ક્ષય કર્યો આવે ને, ક્ષય કર્યો નમોરિયંતાણમાં જ આવે. ભગવાને કર્મરૂપી અગ્નિને, ભગવાને કર્મરૂપી અરી, દુશ્મન, અરી એટલે દુશ્મન, કર્મરૂપી અરીને વેરીને હણ્યા. તે હણવાનું કાર્ય જીવનું નથી. નમો અરિહંતાણમ, જો એમાં પણ 3 અર્થ છે, આપણે એના કે નથી લેવું. અરિહંતાણમ, અરહંતાણમ, અરુહંતાણમ. તો ભગવાને કર્મરૂપી અરીને વેરીને હણ્યા. તો હણવાનું કાર્ય જીવનું નથી. એને તો પોતાની કેવર જ્ઞાનની પર્યાયનું કાર્ય કર્યું, પોતાનું કાર્ય કર્યું. તો એ કાર્ય જ્ઞાનાવણીયનો અભાવ થયો, એ કર્મના પોતાના પર્યાયના કાર્ય થયો. જ્ઞાનાવણી આદિ આનામાં પોતાની કેવર જ્ઞાન થયું ત્યારે એને નિમિત્ત કહેવાનું. પણ કેવર જ્ઞાનનું કાર્ય કર્યું ને ભેગું કેવર જ્ઞાનાવણીયના ક્ષયનું કાર્ય પણ કર્યું, એમ એ 2 કાર્ય હોઈ શકે નહીં, અસંભવ. નહીતર તો આખો સત્યનો ન્યાય તૂટી જશે. અને એક શૃંખલા તૂટે તો એકલો ન્યાય નહીં રહે. સમયસારમાં સિદ્ધાંતો એટલા બધા શાસ્ત્રોનો નિચોડ તો વિતરાગતા જ છે, પણ સમયસાર માટે પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા અશરીરી થવાનું શાસ્ત્ર છે. નિયમસાર શ્રી કુંકુનાચાર્ય દેવે પોતાના માટે, એમાં એટલી શુદ્ધાત્માની વાત છે. આત્મા પરનું તો કાંઈ કરતો નથી, એ વાત તો એક બાજુ રહી ગઈ. એટલે કે દુકાનની વ્યવસ્થા આદિ, ઘરની વ્યવસ્થા સરખી હોય, એ બધી વાત તો ઘણી દૂર રહી ગઈ. કેમ કે એના પ્રદેશો તારા પ્રદેશો કેવા છે, પૃથક છે. એ સંબંધીનો રાગ કરે છે ને, એ રાગનો કરતા અજ્ઞાન દશામાં થાય છે. રાગને કરે પણ એથી કાંઈ પરના કામ કરે અને રાગમાં કર્મ નિમિત્ત થયું, એથી એ નિમિત્તનું કાર્ય પણ એ કરે, એ વાતમાં કોઈ માલ નથી. એ રાગમાં કર્મ નિમિત્ત થયું માટે એ નિમિત્તનું કાર્ય પણ આત્મા કરે, એમ 3 કારમાં શક્ય નથી. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તે વાતમાં એકે ડોકડો સાચો નથી. હવે એક શબ્દ મોક્ષ ક્ષયા, અહીંયા જીવે એનો શું, અહીંયા જીવે પોતાના નિર્મળ પરિણામ પ્રગટ કર્યા સ્વભાવના આશ્રય ક્ષાયિક ભાવના. તો તે કાર્ય મોહના અભાવરૂપી કર્મનું ત્યાં અભાવનું નિમિત્ત છે, પણ અભાવનું નિમિત્તનું કાર્ય જીવે કર્યું એમ નથી. તે કાર્ય તેના પરિણામમાં, કર્મના પરિણામમાં અભાવ થવાના નિમિત્તનો કાર જ એનો હતો. આ બધું ક્રમબદ્ધ એમાં નક્કી થઈ જાય. અહીં જીવે આવા પરિણામ કર્યા, પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણ દશા પ્રગટ કરી, તો ત્યારે તેના પરિણામ, કર્મના પરિણામમાં અભાવ થવાના નિમિત્તનો કાર જ એવો હતો, ક્રમબદ્ધ છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. હવે તું એને નહીં સમજ તો તું ક્યાં જઈને પડીશ. એ પરમાણુમાં જ્યારે અહીંયા આત્મા મોક્ષ માર્ગ આત્મા પ્રગટ કરે ત્યારે એ પરમાણુમાં તેના અભાવરૂપી નિમિત્ત છે. એનું અભાવરૂપ થવાનો જ એનો એ કાર છે, એનો સ્વકાર છે. પણ એ અભાવરૂપી કાર્ય આત્મા પોતાના મોક્ષ માર્ગને કરે અને અભાવનું કાર્ય પણ કરે એમ નથી. 2 કાર્યનો કરે. અને અહીં તો એમ કે ના, બંને કાર્ય થાય. એકનું 51% રાખો, એકનું 49% રાખો, એમ નથી. તને ખરેખર સત્યની ખબર નથી, સત્યના રસ્તાના માર્ગની ખબર નથી. આમ આચાર્ય દેવ કહે છે.
આત્માએ આમ કર્યું માટે ત્યાં ક્ષય થવો પડ્યો કે નહીં, એમ નથી. ત્યાં ક્ષય થયું તે માટે અહીંયા કેવળ જ્ઞાન થયું, એમ પણ નથી. બંને વાત ખોટી છે. મોહનો ક્ષય થયો તે તેના પર્યાયના કારે એનો ક્ષય થયો માટે અહીં કેવળ જ્ઞાન થયું છે, એમ પણ નથી. ને કેવળ જ્ઞાન થયું માટે જ્ઞાનાવણીના ક્ષયનો અભાવનું નિમિત્ત થયું, નિમિત્ત થવું પડ્યું, એમ પણ નથી. થવું પડ્યું એમ નથી, નિમિત્ત હોય છે. એટલે એને કારણે ક્ષય થયો એમ છે જ નહીં. નિશ્ચય અહીં કહે ને ઘણા અત્યારે કે પૂજ્ય ગુરુદેવ સમયમાં કહેતા, અત્યારે મુક્તિની વાત રહેવા દો, પંચમકારમાં ક્યાં મુક્તિ છે. એટલે માટે નિશ્ચયની વાત ન કરી, કેવળ જ્ઞાનની વાત ન કરી. તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, પ્રભુ તારા પૂર્ણ સ્વરૂપની વાત કેમ ન કરી? હવે વાત જ તને ખબર નહીં હોય તો તને એનો મહિમા ક્યાંથી આવશે? મહિમા નહીં આવે તો તું તે તરફ દ્રષ્ટિ કેવી રીતે કરીશ? તું તારા સ્વભાવની કિંમત જ નહીં કર તો તને સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થશે? પૂર્ણના ભાન વિના એના સાધકપણાનું ભાન કેમ પ્રગટ થશે? શરૂઆત જ કેવી રીતે? પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થાય છે. તો સમ્યક દર્શન તો પ્રગટ કરે કે વિતરાગ દ્રષ્ટા તો પ્રગટ કરે જ તું સ્વભાવના આશ્રય પંચમકારમાં પણ. એ પણ પૂર્ણનો જ અવયવ છે. એ પૂર્ણ અવયવી છે, પૂર્ણનો અવયવ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન અવયવના અવયવ છે. જય ધવલની અંદર કે છે કેવળ જ્ઞાન અવયવી પૂર્ણ દશા છે. એનો મતિ અને શ્રુત શું છે? અવયવ છે. એક્ઝામ્પલ પણ આપ્યું છે એમાં, થાંભલાની હાંસ. થાંભલો હોય તો એની અંદર હાંસ હોય, લાકડા ઉપર એ હાંસ કાઢે, કોરી હાંસ. એ કોનો છે હાંસ? એ હાંસીનો અવયવ છે. એટલે કે આખા થાંભલાનો અવયવ છે. હાંસી જે અવયવ છે એ કોનો અવયવ છે? એ અવયવીનો અવયવ છે. એટલે જય ધવલમાં શું સિદ્ધ કર્યું કે જેને અવયવીનો નિર્ણય નથી એને અવયવનો નિર્ણય હોઈ શકે નહીં. એટલે કે જેને કેવળ જ્ઞાનનો નિર્ણય નથી એને મતિ અને શ્રુત જ્ઞાનનો નિર્ણય હોઈ શકે. કારણ કે અવયવીનો અવયવ છે. મતિ શ્રુત જ્ઞાન અવયવ છે અને કેવળ જ્ઞાનની પર્યાય એ અવયવી છે. એ મતિ અને શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનની પર્યાયનો અવયવ છે. તો સર્વજ્ઞપણું કહે છે પ્રગટ્યું છે પોતાને કારણે પ્રગટ્યું છે. સર્વજ્ઞ ભગવાન શું કહે છે કે તને પ્રગટ્યું છે એ પોતાને કારણે પ્રગટ્યું છે. એ જે પ્રગટ થયું એનું કાર્ય જીવે કર્યું, એનો કરતા જીવ છે. પણ ભેગું કેવળ જ્ઞાનાવણીઓનું નિમિત્ત જે અભાવનું હતું એ નિમિત્તનું કરતા જીવ નથી. એને કારણે એનું ત્યાં અભાવનું કાર્ય કરવું પડ્યું. આ જીવે અહીંયા પ્રગટ થયો, વિતરાગ દશા પ્રગટ થયો, એ કાર્યનો જીવ કરતા ખરો, પણ એને કારણે ત્યાં અભાવનું કાર્ય કરવું પડ્યું. એને કર્યું એમ નથી. એને કારણે ત્યાં અભાવ થવો પડ્યો એમ છે નહીં. એક એક વસ્તુને ખ્યાલમાં લેવી જોઈએ. એમને માની લેવું એ વસ્તુ હોઈ શકે નહીં. માટે કહે છે તું અનુભવ કરે તો અનુભવ કરીને પ્રમાણ કરજે. હવે એ માયનું ક્યારે, ક્યાંથી? એને વસ્તુનો ખ્યાલ તો આવવો જોઈએ ને, વસ્તુ સ્વરૂપનો, કે આ ભગવાન આત્મા છે, વસ્તુ છે. એ ખ્યાલ જ નહીં હોય. એ ભૂલે તો ભગવાન ભૂલે તો ભૂલ કરે, પણ ભૂલ કરે ભગવાન અને નિમિત્ત કર્મ થાય એનું પણ કામ કરે એમ નથી. ભૂલ કરે ભગવાન, પોતે ભગવાન ભૂલ પોતે કરી એનો કરતા પોતે, અને નિમિત્ત જે કર્મ થાય એનું પણ એ કાર્ય કરે એમ, એનો પણ એ કરતા થાય એમ નથી. અને ભૂલ ભાંગવાનું કામ પોતે સ્વભાવના આશ્રય, દ્રવ્ય સ્વભાવના આશ્રય, એ નિર્ણયના જોરે, પુરુષાર્થના જોરે એ ભૂલ ભાંગવાનું કામ કરે તો કર્મના અભાવનું પણ કામ કરે એમ નથી. અહીંયા શું સિદ્ધ કર્યું? ભગવાન આત્મા પોતાની વર્તમાન અવસ્થાને પછી મિથ્યાત્વથી માંડીને યોગના કંપનનું પરિણમન એ એનું છે.
સામાન્ય અને અપેક્ષાએ એ પરિણામનો એ કરતા ભલે હો, પણ એની સાથે જે નિમિત્ત છે એનો પણ કરતા અને એનો અભાવ કર્યો, પોતાના અંદર મિથ્યાત્વનો અભાવ કર્યો, તો ત્યાં નિમિત્તનો અભાવ થવું પડ્યું, એનો એ કરતા, એ બે વાત નથી. એવી સમયની પર્યાય નિમિત્તિક હોવા છતાં કરતા કર્મનો બેને સંબંધ નથી. એ વાતને આખી ગાથામાં સિદ્ધ કરી છે. એટલે પૂતગલ કર્મને અને જીવને વ્યાપકના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી જીવ પોતે જ અંતવ્યાપક થઈને સસંસાર દશામાં કે નિસંસાર દશામાં, સસંસાર એટલે સંસાર દશા લઈ શકો અને નિસંસાર એટલે મુક્ત દશા. તો અહીંયા સસંસારમાં વિકારી પરિણામ લીધા, તો એ વિકારી પરિણામમાં જીવ અંતવ્યાપક થઈને, એટલે કે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય, યોગ, એ પોતે અંતવ્યાપક થઈને સસંસાર અવસ્થાને જીવ કરે છે. ભલે પૂર્વ કર્મનું નિમિત્ત હોય, પણ એને કરતો નથી, એનાથી થતું નથી, પણ એને કરતો પણ નથી. જીવ પોતે જ અંતવ્યાપક થઈને સસંસાર, મિથ્યાત્વમાં, ચારિત્ર દોષમાં, રાગ દ્વેષમાં, કોઈ એમ કે કર્મનો ઉદય આવ્યો માટે એને વિકારી પરિણામ થયા, એમ નથી. બહુ સરસ એક્ઝામ્પલ લઈ શકો તમે. જો રામ અને લક્ષ્મણનું એક્ઝામ્પલ લઈ શકો. રામ શું હતા? બલભદ્ર હતા. બલભદ્ર કેટલા ટોટલ? 9 બલભદ્ર. એમાંથી કેટલા મોક્ષે થયા? 8 થયા. એમાંથી ક્યાંથી થયા 8? આવી ગયું છે આપણે. 7 બલભદ્ર માંગી તુંગીથી થયા, ને 8મા બલભદ્ર રામ તે, એટલે 7 બલભદ્ર ગજપંથાથી થયા, અને 8મા બલભદ્ર રામ તે માંગી તુંગીથી થયા, અને 9મા બલભદ્ર બલરામ એ સ્વર્ગમાં છે. તો આ જેટલા પણ બલભદ્ર છે, અને લક્ષ્મણ શું છે? જો એક સિદ્ધાંત છે. લક્ષ્મણ શું છે? નહીં, નારાયણ. લક્ષ્મણ નારાયણ છે, અને પ્રતિનારાયણ રાવણ છે. નારાયણ 9, પ્રતિનારાયણ 9, બધા નિયમથી નરકમાં જવાના છે. 63 સલાકા પુરુષો. અહીં આપણે નારાયણની વાત લેવી છે. તો જેટલા બલભદ્ર છે 9 અને 9 નારાયણ, બંને કેવા હોય છે? શાવકા ભાઈ હોય છે. બંને દરેકમાં કૃષ્ણ અને બલરામ લો, રામ અને લક્ષ્મણ લો, તો બધા બે કેવા હોય? શાવકા ભાઈ હોય છે. બંનેના પિતા એક હોય છે, માતા જુદી જુદી હોય છે. નિયમ છે. અને બીજો નિયમ એ છે કે દરેક બલભદ્ર દરેક નારાયણના શબને 6 મહિના સુધી ખંભે લઈને ફરે છે. સમય દ્રષ્ટિ હોય છતાં પણ શબને લઈને ફરે છે, ચારિત્રની નબળાઈને કારણે. રામચંદ્રજી અને લક્ષ્મણની વાત લો તો 6 મહિના સુધી એને કાંધ ઉપર લઈને ફર્યા. તો એને ચારિત્ર મોહનો ઉદય રહ્યો તો ત્યાં સુધી થયું, અને જ્યાં ઉપશમ થયો તો એની બુદ્ધિ છૂટી ગઈ. પણ એ વાત ખરેખર સાચી નથી. એમ અહીંયા આ ગાથાની અપેક્ષા કહે છે. એના જે રાગનો ભાવ હતો, એમાં પોતાને અંતર્વ્યાપક થઈને પોતે કરતા હતા. આદિ મધ્ય અંતમાં આત્મા હતો. ત્યારે પૂર્વનું કર્મ એને નિમિત્ત કહેવામાં આવતું હતું, પણ પોતે જ અંતર્વ્યાપક થઈને જ્યારે શુદ્ધતાના પરિણામને પોતે કર્યું, ત્યારે એનો કરતા પોતે થયો. ત્યારે કર્મનો અભાવ એણે કર્યો એમ નથી. એના કર્મના અભાવનું કાર્ય એ કાર્ય થવાનું હતું, એ થયું.
શુદ્ધતાના પરિણમન જે થયું એનો કરતા પણ આત્મા હતો, અને જે રાગ થયો ચારિત્ર મોહનો અસ્તિત્વ રૂપી, એ રાગનો કરતા પણ એ આત્મા છે. એ પોત વિકારી પરિણામનો સામાન્યની અપેક્ષા છે. તો કે મળદાને છોડી દીધું ને પછી કે પ્રશ્ન થાય તો મળદાને છોડે કોણ અને ઉપાડે કોણ? એ છૂટી ગયું છે. તો કે ને વસ્ત્રને કે ને મુનિને, એને મુનિ વસ્ત્રને છોડ્યા, મુનિ વસ્ત્રને છોડ્યા નથી, છૂટી જાય છે. એને વસ્ત્રને એ ઉપાદાન જ, એને ગ્રહણ જ નથી કર્યું તો ત્યાગ કરવાની વાત ક્યાં આવી? પરંતુ પહેલેથી જ આપણે ઊંધી વસ્તુ મગજમાં છે. 6 મહિના સુધી રામચંદ્રજી જેવાને આમ ઉપાડવા પડ્યું. કર્મનો ઉદય કોઈને છોડતો નથી, આવી વાત કરે. તીર્થંકરને પણ છોડ્યા નથી. શ્વેતાંબરમાં આ બધી વાત બહુ હોય. કર્મે રાજા કર્મે રંક, કર્મે વાયરો આડો અંક. પહેલા આવી સ્તુતિ કરીને આગળ થાય સ્વાધ્યાય. કર્મે રાજા કર્મે રંક, કર્મે વાયરો આડો અંક. એ 5-10 મિનિટ ભક્તિ કરે પછી વ્યાખ્યાન શરૂ કરે. ગોમટસારમાં પણ આવે કર્મે રાજા કર્મે રંગ. એ બહારના નિમિત્તની વાત છે. પણ અહીંયા તો વિકારી ભાવ પણ કર્મ કરાવે છે એમ જો કહે છે એ વાત પણ નથી. એ તો બધી બહારની નિમિત્તની વાત અહીંયા છે, ગોમટસારની વાત છે. પણ અહીં તો કે છે વિકારી ભાવ પણ કર્મ કરાવે એમ છે. ભગવાન આત્મા વિકારમાં અંતર્વ્યાપક થઈને પોતે સ્વતંત્રપણે તે સમયના કર્તાનું કાર્ય તે જીવનું સ્વતંત્ર છે, સ્વાધીન છે. એને પૂર્વની અવસ્થા કર્મની નિમિત્ત હોવા છતાં એનાથી થયું નથી. આનાથી તેનું નિમિત્ત થયું પણ નથી ને નિમિત્તને આવવું પડ્યું એમ પણ નથી. ફરી વાર શું કીધું? એને પૂર્વની અવસ્થા કર્મની નિમિત્ત હોવા છતાં, એ વિકાર થયો ને જીવને, તો પૂર્વની અવસ્થા કર્મની નિમિત્ત હોવા છતાં એનાથી થયું નથી. અને આના અહીં વિકાર કર્યો માટે કર્મનું ઉદય આવવું પડ્યું એમ પણ નથી, નિમિત્તને આવવું પડ્યું એમ પણ નથી. એટલે સંસારમાં જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને, એટલે કે ભગવાન આત્મા પોતાને ભૂલીને અંતર્વ્યાપક થઈને અસ્થિતામાં પણ આ જ વસ્તુ લઈ શકો. ભ્રમણા હોય, રાગદેશ હોય, ચારિત્ર દોષ હોય, દુઃખની કલ્પના હોય, એનો કરતા જીવ, અને એ જીવનું કાર્ય છે. એ કાર્ય કર્મનું તો નથી, પણ આ કાર્યથી જીવ કર્મનું પણ કાર્ય કરે એમ પણ નથી. પહેલા કર્મમાં કાર્ય લેવાનું, બીજા કર્મમાં દ્રવ્ય કર્મ. તો નિસંસાર અવસ્થાને વિશે પણ, એટલે મોક્ષ માર્ગની અવસ્થા, એ મોક્ષની અવસ્થામાં પણ અંતર્વ્યાપક થઈને, સમ્યક દર્શનમાં પણ આત્મા જ અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં, એટલે કે સમ્યક દર્શનની પર્યાયની આદિ મધ્ય અંતમાં આત્મા છે. એની આદિમાં કર્મનો આમ અભાવ થવો એમ નથી. અને જીવે આમ કર્યું માટે ત્યાં કર્મના નિમિત્તનો અભાવ થાય આને કારણે એમ નથી. તો પ્રશ્ન થાય, આગા પાછા તો કરે ને, 10 અવસ્થા છે ને કર્મની, તો આગવો પાછો પણ 3 કાળમાં આત્મા કરતો જ નથી. જો સંક્રમણની આવે વાત કે શાતાવિદન્યમાંથી અશાતામાંથી શાતાવિદન્યનું સંક્રમણ થાય, ને અશાતામાંથી શાતા અને શાતામાંથી અશાતા વિદન્યનું સંક્રમણ થાય. જીવ પોતાના સ્વભાવના આશ્રયના પરિણામને વિશુદ્ધ કરે તો, પણ એને કારણે સંક્રમણ ન થતું. એ સમયે કર્મનું સંક્રમણ એ એની પર્યાયનો એ થવાનો કારણ. એમાં પણ એને કારણે સ્થિતિનું બદલવું, એને કારણે અનુભાગનું ઘટવું કે અનુભાગનું વધવું, એને કારણે થાય, નહીં કે આત્માને કારણે. બધું ક્રમબદ્ધ જ છે. એમાં પણ એ પરમાણુનો એ સમયનો જે પર્યાય છે તેને એ પરમાણુ પ્રાપ્ત કરે, એને એ પહોંચી વળે છે. અભાવરૂપને પણ પ્રાપ્ત કરે ને ભાવરૂપને પણ એ જ પરમાણુ પ્રાપ્ત કરે, એને એ પહોંચી વળે છે. પરંતુ પરને કારણે નહીં, આત્માને કારણે નહીં. પણ લોકોને તો આવી વસ્તુ સાંભળવા ન મળે. સ્વતંત્ર વસ્તુ શું છે ખ્યાલ ન હોય.
તો ખ્યાલ નથી તો વિચાર કેવી રીતે કરશે, વિચાર ક્યારે કરશે તો સ્વરૂપમાં રુચિમાં કેવી રીતે જશે. હજી તો બહારના ક્રિયાકાંડમાં સલવાણો છે, હજી તો પહેલા મિથ્યાત્વ શલ્યમાં જ પડ્યો છે, તો અંદરમાં કેવી રીતે જશે. 3 શલ્ય છે ને, મિથ્યાત્વ, માયા ને નિદાન. તો ભગવાન આત્મા પોતે વિકારી અવસ્થામાં કે મોક્ષ માર્ગની હોય કે મોક્ષ અવસ્થામાં એની આદિ મધ્ય અંતમાં વ્યાપે છે આત્મા પોતે. આવી વાત સંતો ભવિજનોને આવી વાત સંતો દાંડી પીટીને પ્રસિદ્ધ કરે છે. કોઈ વસ્તુ એ ગુપ્ત રાખતા નથી. આદિ મધ્ય અંતમાં વ્યાપીને આમ છે ને આમ છે ને આમ થશે બધી વાત કરે છે. એટલે ભગવાન આત્મા જ પોતાની ભૂલમાં પણ આદિ મધ્ય અંતમાં પોતે કરતા અને એની નિર્દોષ દશામાં પણ આદિ મધ્ય અંતમાં એ આત્મા પોતે પોતાનો કરતા છે. તો સાહિક પર્યાય જે શંકિત થયું તો કહે છે કે એના આદિમાં જીવ વ્યાપીને તે પર્યાયનું કાર્ય જીવે કર્યું. કર્મનો અભાવ થયો માટે થયું એમ નથી, કર્મનો ક્ષય થયો માટે સાહિક શંકિત થયું એમ નથી. અહીં સાહિક શંકિત થયું માટે એનું અભાવનું નિમિત્ત પણ એને થવું પડ્યું. એમ આ કર્તાનું એટલે કે જીવ આત્માના કર્તાનું એ કાર્ય નથી કર્મનો ક્ષય થયો. ભગવાનની સમીપ બેઠા માટે સાહિક શંકિત થયું એમ પણ નથી. હવે એમ કેવરી શુટ કેવરીની હાજરીમાં પણ એને કારણે થયું એમ નથી, થયું છે પોતાના સ્વભાવના આશ્રયને કારણે. એટલે પોતે જ જીવ અંતર્વ્યાપક થઈને સ્વયં સાહિક શંકિતની હવે આગળ એમ કે છે જીવે પોતાના સ્વભાવના આશ્રય કર્યું સાહિક શંકિત સમ્યક દર્શન. તારે કેવરી શુટ કેવરીની હાજરી છે નિમિત્ત છે પણ એને કારણે થયું નથી, કે કર્મનો ક્ષય થયો એને કારણે પણ થયું નથી. એનાથી પણ આગળ સાહિક સંકિતની આગળ જે ક્ષયોક્ષમ સંકિતની પર્યાય હતી માટે સાહિક સંકિતની એક ક્ષયોક્ષમ સંકિતની પર્યાયનો વ્યય થયો માટે સાહિક સંકિતની પર્યાય થઈ એમ પણ નથી. એનો અર્થ શું? પૂર્વની પર્યાયનો વ્યય પણ ખરેખર કારણ નથી. તો સાહિક પર્યાયની આદિ મધ્ય અંતમાં જીવ સીધો હતો, ક્ષયોક્ષમની પર્યાય પણ એની આદિ મધ્ય અંતમાં. એટલે કે ક્ષયોક્ષમ સંકિત હતો માટે સાહિક પર્યાય થઈ એમ નહીં. ભગવાન હતા માટે થયું એમ તો નહીં, કર્મનો અભાવ થયો માટે થયો એમ પણ નહીં, પરંતુ ક્ષયોક્ષમ સંકિતની પર્યાયનો વ્યય થયો માટે સાહિક સંકિતની પર્યાય થઈ એમ પણ નહીં. જીવ સ્વયં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપે છે. તો આત્મા અંતર્વ્યાપક થઈને અસંસાર દશા અવસ્થા એટલે કે મોક્ષ દશા સાહિક સંકિતની પર્યાય પ્રગટ થઈ, એ પર્યાયમાં જીવનું અંતર્વ્યાપક થઈને એ કાર્ય જીવનું છે. પૂર્વની પર્યાય ક્ષયોક્ષમ હતી એનું નથી એ કાર્ય. ભગવાન છે એનું પણ નહીં, ત્યાં આગળ કર્મનો ક્ષય થયો એનું પણ એ કાર્ય નહીં. આ સાહિક પર્યાય થઈ માટે કર્મનો ક્ષય થયો એ જીવનું કાર્ય છે એમ પણ નહીં. જો તમે આને નિગોધમાં પણ લઈ શકો, સંસાર દશામાં નિગોધથી લઈને સિદ્ધ સુધી સંસાર અવસ્થામાં એવી નિગોધ અવસ્થા છે જ્યાં મિથ્યાત્વ અને પ્રચુર સંક્લેશ પરિણામ પ્રચુર. તો એ કર્મના એ વિકારી પરિણામ, કર્મ એટલે કાર્ય, એ વિકારી પરિણામનો કરતા એ જીવ પોતે અંતર્વ્યાપક થઈને કરે છે. એમાં બહારનો દ્રવ્ય કર્મ નિમિત્ત રૂપે છે, નિમિત્ત છે માટે અહીંયા થાય છે એમ નથી. અને અહીંયા આ પ્રકારનો પ્રચુર સંક્લેશ પરિણામ થયા માટે કર્મના ઉદયને એ પ્રકારમાં આવવું પડ્યું એને કારણે એમ નથી. પર્યાયમાં દલીલ એ પણ થાય, તમે આ બધી વાત કરો બરાબર, સંજ્ઞીમાં બરાબર, અસંજ્ઞી સુધી તો કર્મનું જોડ ખરું ને, પછી સંજ્ઞી થાય ત્યારે વિચાર કરે ને, ત્યાં સુધી તેને ક્યાં વિચાર મન છે નહીં. સંજ્ઞી થયા પછી પુરુષાર્થ કરી શકે, તો ભગવાન અહીંયા ના પાડે છે. તું જેમ કહે છે એમ નથી. તો તમે એમ કહો બિચારાને પંચેન્દ્રિયો પણ ન મળે, વીર્યની ઉગાડતા ન મળે, તો એ બિચારા તો કર્મને આધીન છે. તો કે ના, એમ નથી. એ પણ પોતાની જ વિકારી તીવ્રતાના પરિણામને કરતો એમ પ્રતિભાસતો, કર્મ એને કરે છે એમ પ્રતિભાસતો નહીં.
કર્મના ઉદયને તે કરે છે એમ પણ પ્રતિભાસતો નહીં. ઉદય આને કરે છે એમ પણ નહીં, અને એ ઉદયને કરે છે એમ પણ પ્રતિભાસતો નહીં. વસ્તુની સ્થિતિ, વસ્તુની વ્યવસ્થાનું વર્ણન, આવી વાત, સત્ય વાત બીજે ક્યાંય જોવા નહીં મળે. આ બધી વસ્તુ તો પડી છે, પણ સમજનારા બધા અંદરથી ઊંધા અર્થ કરે છે. કોઈ કે આ બધી વસ્તુ દ્રવ્યાનું યોગમાં, કરુણાના યોગમાં તો કર્મના જોરને લઈને નહીં, ચારેય અનુયાગમાં વિતરાગતા છે. કરુણાના યોગમાં કર્મને લઈને દોષ થાય એવા કથન આવે, પણ ખરેખર એમ છે નહીં, એ તો નિમિત્તના કથન છે. હજી તો આપણે કર્તા કર્મની વાત કરીશી, ભાવ્ય ભાવક તો હજી આગળ આવશે. આખા કર્મના ગ્રંથનું અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. જેવી રીતે છે એવી રીતે સિદ્ધ કરવાની વાત છે. ઊંધી રીતે માને તો એને ઉઠલાવવાની વાત છે, એટલે વિપરીત વાતને કાઢવાની વાત છે. સંતોની, સર્વજ્ઞની, ત્રણેય કારે પરમાર્થનો એક જ પંથ હોય. સંતોની, સર્વજ્ઞની એક જ વાણીની ધારા સત્યની હોય. ક્યાંક પ્રધાનપણે કથન કર્યું હોય, ક્યાંક ગૌણપણે કથન કર્યું હોય. એ વાત જુદી, પણ એથી વસ્તુની સ્થિતિ બદલી જાય એમ છે નહીં. એકેન્દ્રિય જીવ, નિગોદના જીવ, એકેન્દ્રિય જીવ. નિગોદના જીવ અનાદિના છે ને, નિગોદના, એને ક્યાં ખબર હતી? એને તો કર્મનું જોર ખરું ને અનાદિનું. નિત્ય નિગોદમાં જે પડેલા છે અનાદિના, હજી ત્રસ નહીં થાય એવા નિગોદમાં પડ્યા છે, અક્ષય અનંત નિગોદમાં. ત્રસ નહીં થાય, ન થાય તો શું? એ જીવનો પોતાનો વિકારી જે પરિણામ છે મિથ્યાત્વના, સંશ્લેષ પરિણામ, એ વિકારી પરિણામના જોરના કાર્યનો એ કરતા છે. કર્મ એને કરે છે કે કર્મનું કાર્ય એ કરે છે, બેમાંથી કાંઈ છે નહીં. કર્મ એને કરે છે એમ પણ નથી ને એ કર્મનું કાર્ય કરે એમ પણ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જુદી ચીજ છે, કર્તા કર્મ સંબંધ જુદી ચીજ છે. પરંતુ આપણે શું કરી? નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કર્તા કર્મ સંબંધ હારે જોડી દઈશું. જ્ઞાનાવણીયનો ક્ષયોક્ષમ હોય તો જ્ઞાનમાં ક્ષયોક્ષમ થાય, અને અહીંયા ક્ષયોક્ષમ કરે એટલે જ્ઞાનાવણીયનો ક્ષયોક્ષમ થવું પડે. બે વાત ખરેખર ખોટી છે. એ કરી શકતો નથી. ખરેખર પોતે ભૂલ કરે છે, પોતાના દોષને કારણે છે. કર્મને કારણે છે કે પરના સંયોગને કારણે છે, એ વાતમાં જરાય માલ નથી. એકે ડોકડો સાચો નથી. પોતે પોતામાં કરે કે પરમાં કરે? પરમાં કરે. પાછો એવો પ્રશ્ન કરે, એવું તે કોને ગોતતું હોય કે સંસારમાં રખડવું પડે? તમે કોઈ વાત બરાબર, પણ કયો એવો જીવ હોય કે જેને સંસારમાં રખડવું? દરેકને મુક્તિ પ્રાપ્ત કરવી, દરેકને સાચા સુખની પ્રાપ્તિ કરવી. એવું કોને ગોતતું હોય કે સંસારમાં રખડવું હોય? એ તો બીજો જ રખડાવે. પોતાને થોડું કોઈ એમ કે મારે દુઃખી થવું, એ તો બીજો દુઃખી કરે એમ પ્રશ્ન કરે. આવી રીતે સમજાવે. મારે તો બીજો મારે. પૂજ્ય ગુરુદેવશ્રી કે બીજો મારે જ નહીં, એમ અહીંયા કહે છે. અહીં તો દુશ્મન પર્યાયનો પણ પોતે સ્વયં કરતા છે, પોતાની દુશ્મન પર્યાય એટલે વિકારી પર્યાય, અને પોતાની પર્યાયનો મિત્ર પણ પોતે છે, વિતરાગી પર્યાય. પર દુશ્મન સજ્જન છે જ નહીં. એના ઉપર આરોપ આવે છે અનુકૂળતા અને પ્રતિકૂળતા. બાપા કે કોઈને રખડવું હોય કે કર્મ થોડો રખડાવે. શું કરે કેમ કે છે પૂજ્ય ગુરુદેવ, તું મરી જઈશ આમ નામ આવી વિપરીત માન્યતામાં. કોઈ એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે નાનો છોકરો હતો, એના પિતા આખી અનાજની દુકાન હતી, તો જમવાનો ટાઈમ થયો કે તું બેસજે, ધ્યાન રાખજે, કોઈ ઢોર ઢાકર આવીને ચરી ન જાય. પણ ઓલો તો પિતાજી જાય ઘરે એટલી નીચે ઉતરીને રમવા મળે તો આવી જાય ઢોર અને અડધું અનાજ ખાઈ જાય. પિતાજી આવે છે, એ આવે પહેલા એને હરખું કરી નાખ્યું, પણ ખબર તો પડી જાય ઓછું થયું કે ક્યાં મરી ગયો હતો તું, કેવી રીતે આ ખાધું? તો અહીંયા પણ કહે છે તને થોડો મારી નાખ્યો બીજાને,
તું ક્યાં ગયો હતો? તું તારી પર્યાયને હીણી કરવામાં તારો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. તને થોડો એ બીજાએ મારી નાખ્યું છે. તારા જીવની ઊંધાઈનું કાર્ય તે પોતે સ્વયં કર્યું છે, થોડું કર્મે કર્યું છે. આપણે શું કરી કર્મ ઉપર આરોપ આપી દઈશું. આપણામાં કોઈ સત્વ હતું કે નહીં? કર્મે થોડું આપણને મારી નાખ્યું છે. તારામાં ઊંધાઈ કરવાની તાકાત શક્તિ હતી કે નહીં? કે હા, મેં વિપરીત માન્યતામાં ઊંધાઈ કરી, સ્વરૂપને ભૂલીને. કર્મે થોડો મારી નાખ્યો છે. તને આ જીવતો અમે તને કહીએ છીએ કે તું જીવતો શું અનાદિનો અનંતકાળ સુધી આનંદનો કંસ છું. એને ભૂલીને કામ તે તારામાં તે તારે કારણે કર્યા છે. અને તું કહેશ કે મને કર્મ એ મારી નાખ્યો, કર્મ મને રખડાવે છે. કર્મને મારે નહીં ને કર્મને તું મારી શકે નહીં ને કર્મ તને મારે નહીં. તું કર્મને મારે નહીં, તું કર્મનો નાશ ન કરી શક. કર્મને તું મારી શકે નહીં ને કર્મ તને મારે નહીં. પૂજ્ય ગુરુદેવ એ વખતે કીધું, કર્મ પોતાની પર્યાયને કરે ને જીવ પોતાના વિકારને કરે. તો કીધું કે 51 રોકડા રાખો જીવના પુરુષાર્થના અને 49 રોકડા રાખો કર્મના. કાર્યમાં બે ભેગા ભેગીની વાત રહેવા દો. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કે એકે રોકડો નહીં પોતાના વિકારમાં કર્મનો. નિમિત્તનો નિમિત્તમાં ટકો અને ઉપાદાનનો ઉપાદાનમાં ટકો. અને તું પોતે પોતાની ભૂલને કારણે ઊંધો ભાવ કર અને તું નાખેશ કર્મ ઉપર. આવી અનીતિ થોડી સંભવ થાય. માટે ટોડરમલજી કહે કર્મનો વાંક થોડો કાઢતું. અનીતિ જીન આજ્ઞાને માન તો એવી અનીતિ તું આવી કરે, જીન આજ્ઞાને માન તો આવી અનીતિ તને સંભવે નહીં. તારે ઊંધા વિષય કશાય રૂપે પરિણામ કરવા છે અને દોષનો ટોપલો કર્મ ઉપર નાખવો છે. તો કે અમારે તો ઘણો ધર્મ કરવો છે પણ કર્મ માર્ગ આપે ત્યારે થાય ને, ખોટી વાત છે. ને આપણે પુરુષાર્થ કરીએ તો કર્મને એક ક્ષણમાં ઉડાડી દે, ભૂકો ઉડાડી દે, એ વાત પણ ખોટી છે. એકમાં ખોટો તો બેમાં ખોટો. કેમ કે કર્મ પણ સ્વતંત્ર પદાર્થ છે. એનું ઉપશમ થવું, એનું ક્ષયક્ષમ થવું, એનું ક્ષાયિક થવું એને કારણે. તો અહીંયા પુરુષાર્થ કર તો એને અહીંયા એ માટે થવું પડ્યું એમ નથી. એનો અર્થ કે તું પુરુષાર્થ કરે ત્યારે એનામાં એ તણે એવો કાર છે, બસ એવો નિમિત્તિક સંબંધ છે. પણ આમ કર્યું માટે તે અહીં પુરુષાર્થ કર્યો માટે ત્યાં એને એવું થવું પડ્યું તો કરતા કર્મ થયો. એવું વસ્તુ સ્વરૂપ છે નહીં. આવું વસ્તુ સ્વરૂપ કરતા કર્મની અસિદ્ધિ થઈ. કેમ તો કે બંને વચ્ચે વ્યાપક ભાવનો અભાવ છે. કેમ કે બંને ભિન્ન દ્રવ્યો છે. તો આવા બે ભિન્ન દ્રવ્યો વચ્ચે વ્યાપક ભાવના અભાવને કારણે કરતા કર્મપણાની અસિદ્ધિ છે. હવે આગળ કહેશે અન્યને કરતો પ્રતિભાસતો નથી. સમુદ્ર પોતાના તરંગને ઉત્પન્ન કરીને તરંગને વિલય કરીને પોતે તરંગનો કરતા ભાસે છે. પણ પવન જે એમાં નિમિત્ત છે એનો એ કરતા ભાસતો નથી, પવનનો કરતા ભાસતો નથી. એમ આગળ હવે સિદ્ધ કરવું છે, જેની ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. તો આપણે પણ આ ગાથાને યથાર્થપણે સ્વના લક્ષ્ય સમજી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને હૃદયના મર્મને આપણા સ્વભાવના આશ્રય સમજીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए शो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक शोवाणी मस्तक चढ़ो सदा देत हो दो.
નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોય સવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધર્મો લુગુતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.